આશ્રમમાં શંકરની પાર્વતી બેઠા છે. તો પાર્વતી શંકરને કે કિલ્લા છોડીને આપણે પપાયા વનમાં જવું છે. શંકરે કીધું કે આપણે પપાયા વનમાં જવું નથી. તો પાર્વતી હઠ લીધી તો શંકરને પપાયા વનમાં હેડવું પડ્યું. તો શંકરને પાર્વતી હવે પપાયા વનમાં હેડે જ હોય છે. હેડ 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 કરતા પપાયા વન આવ્યો. ઊંચા ઊંચા તાગોડા, ઠંડી ઠંડી ઝરણની છોલ, ઠંડી ઠંડી ઝરણ છોલ અને ઝરણનું પાણી ખખડાટ હેડે જ હોય. એવા વનમાં જી અને શંકરથી પાર્વતી બે બેઠો. શંકર કે મને પાણી પાવો, કે આપણે પીવાનું વાસણ નથી, કે આકડાના પનનો દોરીઓ બનાવો અને તેમાં પાણી લાવો. કે આકડાના પનનો દોરીઓ બનાવ્યો અને તેમાં શંકરે પાણી આલ્યું પાર્વતી. હવે આ પાર્વતી પાણી પીવા જાય તો ઓદરો ઊંચે તાગોડા માથે બેઠો હતો. તો એમનો પડછાયો પાણીમાં પડ્યો અને પાર્વતીની નજર ઊંચેજી. પાર્વતી પાણી પીધું નહીં. શંકર કે પાર્વતી પાણી પી લો, કે પાણી પીવું નથી. પેલા ઊંચે બે જવનવર શોર્ટ બેઠા છે એ વાત મને કરો. કે પાર્વતી આ વાત કરે 100 માસ વીતી જોઈ. ગઈ આ વાત કરે 100 માસ વીતી જોઈ. ના કે વાત કરવી પડશે. તો શંકર કે મનથી વાત થાય નહીં. તો મસૂર બનીને શંકરની જટામાં પાર્વતી પહેરી ગઈ. કે ચોજી પાર્વતી, ચોજી પાર્વતી જંગલ વિશે કુવાની માફક ધૂણવા મોડ્યા. ચોજી પાર્વતી કે ચોજી પાર્વતી તારું આતોને એવું સ્વરૂપ ધારણ કરે તો તું કે એટલા વાના કરું. કે આતો ને એવું પાર્વતીનું સ્વરૂપ ધારણ કર્યું. બોલો શંકર, આ બે સોંત કેમ બેઠા છો? કે તમે બાવાનું સ્વરૂપ ધારણ કરો તો હું બાવાનું રૂપ લ્યું. કે બેની રૂપ બદલ કરી અને વોદરાને બાવો તેવું સમજાવે છે. કે ઊંચે તારા તકદકે નીચે માં જળવાઈ તેમાં બે જોલમર પડી તો કે મનુષ્યનો અવતાર આવે. તેમાં બે જોલમર પડે તો કે મનુષ્યનો અવતાર આવે. હવે વોદરી કોને ઉપજવું, ઓદરે કોને ઉપજવું. અને વોદરાની શું કહે છે? વોદરીને શું કહે છે? કે એવા તો દુનિયામાં લંગોટા ફરી કે લખને ચાર એમના કહેવાથી પડે તો કે આપણો પ્રાણ કોઈ બી હે કે આપણો પ્રાણ કોઈ બી. એ વોદરી શ્રી રામ કરીને ધમકું પડતું કર્યું તો 16 વર્ષની સુંદરી થઈ આ વાઈમાં બેઠી. એ 16 વર્ષની સુંદરી થઈ. પછી વોદરો આ ડાળ ને પેલી ડાળ કરવા મોજ્યો. કે ફટ ભૂંડા વોદરા ફરી ના છૂટકો ફળ અમૃત ઝઘડિયા ભાઈ ગયા. કે સોમો આવ્યો શાસનતા છે કાળ. કે ફટ ભૂંડા વોદરા ભરી ના છૂટ્યો ફાળ અમૃત ઝઘડિયા ભાઈ ગયા. કે સોમો આવ્યો શાસનતા કાળ. કે આન હવે પડે તો તારો પ્રાણ કોઈ બેસી ગયું. પછી વોદરે ધમકું પડતું કર્યું નહીં. વોદરીએ કીધું કે અમે મને કહે વોદરા ફરતો ડાલો ડાલ મોરે વોદરાની સુંદરી તને કોઈ લઈ જશે કે રાજા ભૂપાલ? તને લઈ જશે કોઈ રાજા ભૂપાલ? હવે વોદરા કે મને ભૂખ લાગી છે, તમે જંગલમાં જાઓ વનફળ લાવો અને વનફૂ તો ભૂખ મટે ગઈ. હવે આ વોદરો વનફળ લેવા જોશે તો હિરાસન નામનો રાજા અને મનરંજન પઠાણ અને એક ગોજો તેણ શિકાર રમીને આવતા હતા. વલ્લાય નહીં કહેતા હતા કે ગોંધા 2 રૂપિયાની ઝારી ને આ વહીમાં તું પાણી લઈ આવે. હવે ગોંધો રૂપાની ઝારી લઈ વનમાં પાણી પીવા 1 ને 2 પગથિયે ઉતરાણમાં ગણગડાટ થતો અવાજ છૂટ્યો. ઓ કે આમાં ડાકર દે છે. કે આમાં ડાકર દે છે. માથાની પાઘડી પડી ગઈ અને જોડાના પગના જોડા વિહારી અને બુડિયા રાજામાં ગોંધા પાણી લાવ્યો. કે બલ્યું તમારું પાણી, હું તો મારા એક છોકરાના નસીબી જીતો આવ્યો. શું છે ગોંધા? કે એમાં ડાકર રહેશે. કે એમાં ડાકર દે. તો રાજા પ્યારના રજવાડિયા છે હમો શ્રીલંકો આવે તો એ પાછું ડગલું ધરે નહીં. તારકો હવે ભૂચીકો પાછું ડગલું ધરે ખરી રજવાડિયો. કપે દુખસાલો નોસી અને વાઈમાં ઉતરો.
આ સ્ત્રી બોલી કે નીચે રાજા આવતા નહીં, હું નગરતારી નગર સણી શું કે તો કભે તો દુસાલો નોશો આન આ બધી પહેર્યો, ચાલ કે મારી સંગાત તને જોતી વસ્તુ મળશે. ઓ આ સ્ત્રી બહાર નીકળ્યું. રાજા કે આવું વાત હાસી, પણ એક મારી સાથે કે વોદરો છે, એ વોદરો કાયમ કે મારા ઢોલિયા પલંગે બધું રાખવો પડશે, સોનાની શોખ હોય છે. અને તમારી સાથે કે 100 માસ પછી કે લગ્ન કરવું, તમારી સાથે 100 માસ પછી કે તાર હવે ગોંધાલ કહેજો એક રથ અને 4-5 સિપાઈ આ રોણી પોશાક લાવી અને તું હાલ જ આવી કોંજો મુઠીઓ પાડીને મારો બળો સૂચ્યો કે રાજા બાજારમાં કહેતો વાર કે વાર તો વાર લઈને આવ્યો. હવે આ ભાઈને માફામાં બિહારી અને લઈ જોઈશે તો વોદરો આવ્યો ભાઈમાં સાચો તો અચરી દીઠી નહીં ગઈ. હે અચરી દીઠી નહીં હોમો જાતો રથ જોયો કે એમાં મારી અસ્ત્રી હશે એમ કરી મારા બળો ડોળા ગાડી દોતીઓ કરી અને ભૂખ કરીને આ ફાદને પેલી ફાદ એ કે ઓદરાનો અવાજ આવ્યો, એ કે પેલી પડદો કર્યો એકલા સમ લગે રોઈના ખોલામાં બેસી ગઈ. હવે રાજા જેમ કંઈ ના પાડે વચને બંધાઈ ગયેલા હતા. હે વચને બંધાઈ ગયેલા. પછી આવે રાજા હવે રાણીને એક માગું મહેલ આલી દીધું અને સોનાની છોકરીઓ વદરો બોજેલો છે. અને કોઈ દાડો રોણી સાથે વાત કરવી હોય તો વદરો ડોળા ગાઢે હોમો થશે, પણ કોઈ દાડો રોણી સાથે વાત થશે નહીં. કે જેટલી ઘડા વોદરો હશે એટલી ઘડી કોઈ દાડો રોણી સાથે વાત થશે નહીં. કે એમ કરતાં કરતાં મોયના ગામમાં મદારી રમત રમવા આવ્યો. શું આવ્યો? મદારી રમત રમવા. મદારીને આ રાજાએ 1000 રૂપિયા લાલચ આલી કે આપણા સોનરિયા ચોકમાં ખેલ નોશ અને રોણી એ જાય અને માગે તો વોદરો માગે, બીજો કોઈ માગતો નહીં. વોદરે મારા બડે મદારી સોનરિયા ચોકમાં ખેલ નોશો આન બરાબર ખેલ જો મળો ભાઈ કે મારે મદારી તું માગે તે આલો કે આલો કે માગું આપણે પસંદ. તમારી ઢોલિયા પલંગ એ સોનાની છોકરો એ વોદરો બોજો એ આજે મને મદારીને કે અર્પણ કરો કે મદારી ધનમાલમાં જ કોટમાં નામ લખો હાલમાં જ, પણ કે મારે કશું જોતું નથી વોદરા સિવાય ગયું. ઓ એ વખત વોદરાને સોનાની છોકરી છોડી ના દે. વોદરે કીધું કે ધન વાપરો, કપડાં વાપરો, આમાં માટે ભૂંડા તામ વેચાયા મદારીને તૈયાર કે હે આમ માટે તામ વેચાયા કે મદારીને તૈયાર. ખાવો પીવોને ધન વાપરો, કપડાં પહેરો શીખ, આમ માટે તામ વેચાયા ભૂંડા મદારીને તૈયાર. બોલ મદારી આ વોદરાને રમત કેટલા મહિને શીખવાડી રહી કે 100 મહિના લાગશે. કારણ કે પહેલી વહેલી રમત મારા શહેરની અંદર રમાડતી, બીજે જો જાતો નહીં. સારું તારું મદારીને તો હવે વોદરાને લઈને હેડ્યો છે. એમ કરતાં 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 6 મહિના થયા કે પહેલી વહેલી રમત આપણે સોનરિયા ચોકમાં નોકરી જશે. હવે સોનરિયા ચોકમાં એને ખેલ નોશો અને આખી સભા પણ ભેલી સીડી. વોદરાને કીધું કે આખી સભાને સલામ કરજે. 7મી મેલા છે, રાજાને પ્રધાન બેઠા એમને સલામ કર, એમને સલામ કર. ચલો એની પાછળ રોણી બેઠી એની સલામ કરો કે રોણીને સલામ કરી નહીં. જમીન માથે લાકડી ખખડાઈ, જમીન માથે લાકડી ખખડાઈ કે એમને સલામ કરો તો ગોળથી બરાબર ઊભો રહે એની સલામ કરતો નથી. ચમથી કરતો એનું બૈરું છે તેમાં સલામ કરતો નથી. હે સ્ત્રી એની છે તે કે સલામ કરતો નથી. પછી અને વોદરો બરાબર મારે તો પેલો પણ સલામ કરતો નથી. હવે આ સ્ત્રી વિચાર કર્યો, કોટમાં નવલખો હારતો તોડી અને સોનરિયા ચોકમાં મોતી કરી નાખ્યો કે જેટલી સુધી મોતી વેણશે તેટલી કડ વોદરો માર્ગ જ છે. વોદરાએ મનમાં 7મી મહિનાથી બેહવું છે, નવલખા હાર તોડવા છે, મને માર ખવડાવી છે. હે વોદરાના મનમાં આવું આવ્યું કે 7મી મહિનાથી બેહવું છે, નવલખા હાર તોડવા છે, મને માર ખવડાવી છે. હવે એમ કરતાં કરતાં આ બે મોતી વેણતે વેણતે પગને આગું થાય એને હોકોળ ગાલી તો વોદરો થઈ ગયો. જો ફળ મારે છે તો 7મી મહિના છે, ધાબાની કિનાર ઝાલી પણ ધાબાની કિનાર તૂટી ગઈ તો વોદરો કહેજો સરે
રોમ